નમસ્કાર, તમારા લોકોનું રીનીટ 2026નું પરિણામ આવી ગયા બાદ ટૂંક સમયની અંદર મેડિકલમાં એડમિશનની પ્રોસિજર છે એ ચાલુ થશે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે ગુજરાતની અંદર ટોટલ 21 પ્રાઇવેટ MBBS કોલેજો આવેલી છે. એમાં શૈક્ષણિક વર્ષ 2026 અને 27ની અંદર કેટલો ફીનો વધારો કરવામાં આવ્યો છે તેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે. તો એ વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તમે લોકો જોઈ શકો છો કે પહેલા નંબરની કોલમ છે એ નેમ ઓફ ધ કોલેજ એટલે કે કોલેજનું નામ છે. પછી ગવર્મેન્ટ કોટાની વાત છે. સૌથી પહેલાં આપણે ગવર્મેન્ટ કોટાની વાત કરીશું. હવે જો ગવર્મેન્ટ કોટા 25-26 એટલે કે 2025ની ફી કેટલી હતી એનો સમાવેશ કર્યો છે. ગવર્મેન્ટ કોટા 26-27ની કેટલી ફી છે અને કેટલો ડિફરન્સ આવ્યો છે એટલે કે કેટલો વધારો થયો છે એ સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તો સૌથી પહેલા નંબરની કોલેજ છે પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ છે લીમડા. તો એની અંદર ગવર્મેન્ટ કોટાની વાર્ષિક ફી હતી 11.20 લાખ રૂપિયા. હવે ગવર્મેન્ટ કોટા 2026-27 એટલે એનો ફીમાં કેટલો વધારો થયો છે? અત્યારે 12.54 તમારે ભરવાની થશે. એટલે ટોટલ 1,30,000નો ફીનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે આ કોલેજમાં એડમિશન મળશે તો તમારે વાર્ષિક 12.54 લાખ રૂપિયા છે એ પે કરવાના થશે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો, આમાં જે ફી મેન્શન કરી છે આ કોલમમાં એ માત્ર ને માત્ર ટ્યુશનની જ ફી છે. પછી તમારે હોસ્ટેલની ફી હોય, પરિવહન ફી હોય, જમવાની ફી હોય, ચોપડાની ફી હોય કે અન્ય કોઈ પણ પ્રકારની ફી હોય, યુનિવર્સિટીની ફી હોય, એક્ઝામ ફી હોય, એ બધી તમારે અલગથી આપવાની થશે. આ માત્ર ને માત્ર તમારી ટ્યુશનની જ ફી છે. ક્લિયર થઈ ગયું? બીજા નંબરની કોલેજ છે ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ ભુજ. તો એની અંદર 2025-26માં 9.74 લાખ રૂપિયા ફી હતી, જે આ વર્ષે વધીને 10.80 લાખે પહોંચી છે. એટલે કે ડાયરેક્ટ 1,10,000નો સીધો વધારો કરવામાં આવ્યો છે. એના પછી ત્રીજા નંબરની કોલેજ છે ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ. તો એની અંદર કેટલી ફી હતી? વાર્ષિક 10.49 લાખ રૂપિયા હતી ફી 2025ની અંદર, જે વધીને કેટલી થઈ છે? 11.75 લાખ રૂપિયા થઈ છે. એટલે કે ટોટલ કેટલો વધારો કરવામાં આવ્યો છે? 1,30,000 ઉપર છે એ વધારો કરવામાં આવ્યો છે. ક્લિયર? હવે એના પછીની કોલેજ આપણે જોઈએ છીએ તો ડૉક્ટર M.K. શાહ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર છે એ અમદાવાદ આવેલી છે. તો એની ગવર્મેન્ટ કોટાની 10.82 લાખ રૂપિયા ફી હતી 2025ની, જેમાં વધારો કરીને 12.12 લાખ રૂપિયા છે એ કરવામાં આવી છે. એટલે કે ટોટલ 1.30 લાખનો છે એમાં વધારો કરવામાં આવ્યો છે. એના પછી પાંચમા નંબરની કોલેજ છે CU શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર. તો એની અંદર 9.74 લાખ રૂપિયા ફી હતી ગવર્મેન્ટ કોટાની, જે આ વર્ષે વધીને 10.91 લાખ રૂપિયા છે એ કરવામાં આવી છે. એટલે કે 1,20,000 ઉપર છે એનો વધારો કરવામાં આવ્યો છે. હવે એના પછીની કોલેજ છે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ. તો એની ગવર્મેન્ટ કોટાની ફી કેટલી હતી? 11.20 લાખ રૂપિયા હતી, જેમાં વધારો કરીને કેટલી કરવામાં આવી છે? 12.40 લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે કે સીધો 1,20,000નો વધારો કરવામાં આવ્યો છે. એના પછીની સાતમા નંબરની કોલેજ છે GCS મેડિકલ કોલેજ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર નરોડા. તો એની અંદર 9.74 લાખ રૂપિયા ફી હતી, જે વધારીને 10.91 લાખ રૂપિયા છે એ કરવામાં આવી છે. એટલે કે 1,20,000નો એમાં વધારો કરવામાં આવ્યો છે. એના પછી આઠમા નંબરની કોલેજ છે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એટલે કે સ્મીમેર કોલેજ છે. એની ફી કેટલી હતી? 10,02,000 રૂપિયા હતી, જે વધારીને 11.23 લાખ રૂપિયા છે એ કરવામાં આવી છે. ક્લિયર થઈ ગયું? એના પછી બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તો એની ફી કેટલી હતી? 8.94 લાખ રૂપિયા હતી, જે વધીને 10.01 એટલે કે 10,01,000 રૂપિયા છે એની ફી કરવામાં આવી છે. હવે આગળ વધતા પહેલાં તમને અમારા પેઇડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દઉં. તો હવે તમારા લોકોની એડમિશનની પ્રક્રિયા ટૂંક જ સમયમાં ચાલુ થવાની છે. એડમિશનની પ્રોસેસ છે એ થોડીક જટિલ છે. પહેલા રાઉન્ડમાંથી બીજા રાઉન્ડમાં કઈ રીતે જવું, એના માટે શું નિયમો છે, કોલેજ પસંદગી કઈ રીતે કરવી, એ બાબત મહત્વપૂર્ણ છે. જો તમે એમાં સહેજ પણ ભૂલ કરશો તો કોલેજ તમારી સાવાડાવરી થઈ જશે અને તમારે 5.5 વર્ષ સુધી એ કોલેજમાં ભણવું પડશે. તો એના માટે તમે અમારા પેઇડ કાઉન્સેલિંગ છે એમાં જોડાઈ શકો છો. એમાં તમારે જોડાવવું હોય તો શું કરવાનું છે? આ બંને નંબર છે ડિસ્પ્લે ઉપર દેખાય છે, એ બંનેમાંથી કોઈ બી નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે, અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એ નંબર આપેલા છે. તો એમાંથી કોઈ બી એક નંબરમાં તમારે મેસેજ કરીને એની સંપૂર્ણ જાણકારી મેળવી લેવાની રહેશે. એની અંદર તમને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી, સ્કોલરશિપ છે એની પણ સંપૂર્ણ ઇન્ફોર્મેશન ને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. એટલે જે લોકો જોડાવા માંગતા હોય બંનેમાંથી કોઈ પણ એક નંબરમાં મેસેજ કરીને અમારી સાથે વહેલી તકે જોડાઈ શકે છે. હવે એના પછીની કોલેજ છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ. તો અમદાવાદની 10.23 લાખ રૂપિયા ફી હતી, એ વધારીને 11.46 લાખ રૂપિયા છે એ કરવામાં આવી છે. એટલે સીધું તમારે 1,20,000 રૂપિયા તમારે ભરવા પડશે. એટલે તમે 5 વર્ષે તો ઘણા બધા થઈ જાય. ક્લિયર? હવે NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ. તો એમાં ફી કેટલી હતી? 8.30 લાખ હતી, એ વધારીને 9.30 લાખ કરવામાં આવી છે. એટલે કે 1 લાખનો સીધો વધારો કરી દેવામાં આવ્યો છે.
એના પછી ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, તો એમાં 9.50 લાખ રૂપિયા ફી હતી, એ વધારીને 10.5 છે એ કરવામાં આવી છે, એટલે કે 10,50,000 રૂપિયા છે એ કરવામાં આવી છે. ટોટલ વધારો એમાં 1 લાખનો કરવામાં આવ્યો છે. એના પછીની કોલેજ છે નૂતન મેડિકલ કોલેજ વિસનગર, તો એની અંદર 9.75 લાખ રૂપિયા ફી હતી નૂતનની અંદર, જે વધારીને 10 કરવામાં આવી છે. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ એમાં 25,000 જેટલો છે એ વધારો કરવામાં આવ્યો છે. ક્લિયર થઈ ગયું. એના પછી શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી, તો 9.61 લાખ રૂપિયા ફી હતી અને એની વધારીને કેટલી કરવામાં આવી છે, 10.76 લાખ રૂપિયા છે એ કરવામાં આવી છે. એટલે કે તમારે 1,17,18,000 જેવો છે એ વધારો કરવામાં આવ્યો છે. અને આ જે આંકડા છે એ આપણે રાઉન્ડ ફિગરમાં છે, ચોક્કસ નથી કે ભાઈ 1.35 લાખ છે, 1.36 લાખ છે, પણ એટલો છે એ વધારો કરવામાં આવ્યો છે. ક્લિયર થઈ ગયું. હવે એનડી દેસાઈ ફેકલ્ટી ઓફ મેડિસિન મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, તેમાં 10.99 લાખ, એટલે કે ઓલમોસ્ટ 11 લાખ ફી હતી, એની વધારો કરીને 11.50 એટલે કે 50,000નો વધારો કરવામાં આવ્યો છે. એના પછી અનન્યા કોલેજ ઓફ મેડિસિન એન્ડ રિસર્ચ, તો કલોલની અંદર 10.14 લાખ રૂપિયા ફી હતી, એ વધીને 11.35 લાખ રૂપિયા કરવામાં આવી છે. ક્લિયર થઈ ગયું. એટલે કે 1.20 લાખ આજુબાજુ અથવા 1.21 લાખ રૂપિયા જેટલો છે એ વધારો કરવામાં આવ્યો છે. એના પછી સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ અમદાવાદ, તો એની અંદર 10.66 લાખ રૂપિયા ફી હતી, જે વધારીને 11.94 લાખ છે એ કરવામાં આવી છે, એટલે કે 1,30,000નો વધારો કરવામાં આવ્યો છે. એના પછી શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, તો 10.14 લાખ રૂપિયા હતી, એમાં વધારીને 11.35 લાખ રૂપિયા કરવામાં આવી છે, એટલે કે 1,20,000 ઉપર છે વધારો કરવામાં આવ્યો છે. અને કિરણ મેડિકલ કોલેજ છે એમાં 10.14 લાખ રૂપિયા હતી, એમાં પણ 11.35 કરવામાં આવી છે, એટલે કે 1,20,000 ઉપર છે એ વધારો કરવામાં આવ્યો છે. તો આ વિડીયોમાં આપણે ગવર્મેન્ટ કોટામાં કેટલી ફી વધી છે એની સરખામણી કરી છે. હવે આના પછીનો જે વિડીયો નેક્સ્ટ આવશે એમાં આપણે મેનેજમેન્ટ કોટામાં કેટલો વધારો થયો છે એની સંપૂર્ણ જાણકારી મેળવીશું. ક્લિયર થઈ ગયું. અને જો ચેનલમાં તમે નવા હોય તો આવી જ માહિતી માટે આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલમાં જોડાવું હોય તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને જે વ્યક્તિઓને અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવાની ઈચ્છા હોય એ બંને નંબરમાંથી કોઈ બી નંબરમાં મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી મેળવીને અમારી સાથે જોડાઈ શકે છે.